હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. તો જો આજે હવે આપણે દિવાળીનું વેકેશન પડી ગયું છે અને આજે છે કાળી ચૌદશ. તો તમને બધાને કાળી ચૌદશની ઢેર સારી શુભકામના. અને આપણે જો અમે ગામડે આવી ગયા છીએ અને વેકેશન ચાલે છે એટલે અલગ અલગ કાંઈક નાનું મોટું કામ હોય ને ગમે ત્યાં જવાનું હોય. દરરોજ અલગ અલગ નવા વિડીયો આવશે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આપણે એક સરસ મજાનું નવું ડ્રોન પરચેઝ કર્યું છે, કારણ તમને અલગ અલગ પ્રકારના વ્યૂ તમને બતાવીશ. તો કેવું ડ્રોન છે એ તમને હું ખોલીને બતાવું કેવું ડ્રોન છે. જો ફેમિલી, આ ઉપરનો એનો માળખો છે. જો માળખો કહેવાય શું કહેવાય, આ ઉપરનું એનું માળખું છે અને આ છે એનો રિમોટ અને આ છે એના બધા ફેરફાર. કેવું લાગ્યું અમારું ડ્રોન જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આમાં તો એવું છે કે આપણને ઉડાડતા આવડતું છે ને, જરાય એક પણ પ્રકારનો આપણને અનુભવ નથી ડ્રોન કઈ રીતે ઉડાડવું. ધીમે ધીમે શીખશું આપણે. વેકેશન છે એટલે વેકેશનમાં શીખી જવું. પછી તમને બધા અલગ અલગ વ્યૂ આપણે ડ્રોનના બતાવશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અલગ અલગ ગામના વ્યૂ, વાડીના વ્યૂ, ક્યાંક બહાર ફરવા જઈએ તો એના બધા અલગ અલગ વ્યૂ તમને ડ્રોનમાં આવડી જાય તો બતાવશું. નકર અમે જોયું મોબાઈલ તો છે. કેવું લાગ્યું જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જુઓ તો હવે આપણે વાડી આવી ગયા છીએ અને તડકો ખૂબ લાગે છે ભાઈ. જો કેટલા દિવસ પછી આ વાડી આવ્યા એટલે તડકો લાગે થોડોક ને. જો આ કપા છે અને વાડી આવીને જોયું તો અમારે 2 જણા તો આવી હોત ને ગયા હતા. જો માંડ કે વેકેશન પડ્યું. જો તડકાનું કેવર આવે ને ત્યારે કે છાંયે હોય એટલે જો એટલે વેકેશન પડ્યું એટલે થોડુંક વધુ કેવર આવે. મજા આવે ને વીણવાની? મજા આવે ને, મજા લેવી પડે. તો જો કપા વીણવાનું કામકાજ ચાલુ છે. અમારે કોમલબેન ને જયદીપભાઈ કપા વીણે. આ બાજુ 2 જણા આમ પાણી વાળે, 2 જણા આમ પાણી વાળે, બધા પાણી વાળે. અને અમે ધ્યાન રાખવા આવ્યા. સંજાભાઈ ને કપાત વીણવાનું એટલે ઘડી કપા વીણવાનો છે, પણ આજે વીણવાનો નથી. આજે તો ખાલી આટો મારવા જ આપણે આવ્યા છીએ. જોયું કેવું છે બધું. પેલા એક દિવસ ચેક કરવું પડે ને, કેટલાક દિવસ વીણવું પડે એમ, પછી વીણવાનું. ચાલો તો અમે જોયું. અમે આપણે તો મેં આના માટે આવ્યા છીએ. જો ઉડે તો ભલે ને ઘા આપણને આવડતું નથી ને, લઈ જ લીધું છે મોટા ઉપાડે. કપામ ખોવાઈ જાય એટલે જોવું જોઈએ કે ઉડે એવું છે કે નહીં. જોયું જો ઉડે તો ભલે ને, કે ક્યાંક સારી જગ્યાએ ઉડાડશું. ક્યાંક ઉડે તો તમને કપાનો વ્યૂ બતાવશું. નકર પછી ક્યારેક બતાવશું ભવિષ્યમાં. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. જોયું આમ બધા શું કામ કરે આજ. ચાલો તો અમને કપા વીણવા જો. ખોટા શું કહેવાય, હેરાન નહીં, ડિસ્ટર્બ નહીં, કઈ ખોટી કરવામાં ખોટા. હા, નકામાં કહે છે કપા નહીં વીણવા જતા. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. ચાલુ કરી દીધું. ઉપર ને આગળ જ નંબર આમાં પાઉં વાંકો રાખવાનું, સીધો રહેવા અહીંયાનો હરખું આવતું, હરખું આ વસાળા આવે. નામ તો રાખીએ, ત્યાં ઓછું આવે પાછું. આમ નામ તો રાખ તો હરખું જ આવે.
આમ રહેવો છો એમ આમ શેડો અધેર હોય ને એટલે પછી સીધો ન બેટરી લો નહીં પડતું હોય ને એવું સાસુ ના હોય ફેમિલી જો તો અહીંયા પાણી વાળવાનું કામકાજ ચાલુ છે ને જો મમ્મી અહીં બેઠા છે ડ્રોન જોતા હતા પપ્પા આ બાજુ છે ડ્રોન ઘડી ઉડાડ્યું પણ બહુ બરોબર ઉડ્યું નહીં કપામાં વહી ગયું ડ્રોન ઉડાડ્યું ને તો થોડુંક તો ઉડ્યું પણ આમ વહી ગયું ત્યારે આમ ડાયરેક્ટ કપામાં પછી આમાં હજી ફાવતું નથી એટલે ધીમે ધીમે થાય હવે કેવું ગુડું હતું જરાક વિડીયો લીધો છે હું જરાક મૂકી જ જો કેવો લાગે તમે કહેજો કોમેન્ટ બોક્સની અંદર અને આવું છે જો ભાઈ કપા તળી જશે થોડો થોડો વીણવાનો છે જો 2 દિવસ પછી વીણવાનો ને ચાલો તો જો આટોમાં લીધો વાળીએ તો ખપખબી હતો એ પૂરો થઈ ગયો ઉડ્યું નહીં શીખવા જવું જોઈએ ક્યાંક પારે ચાલો તો કન્ટિન્યુ બન્યા રહી જો સરસ મજાની દિવાળી ચાલુ થઈ ગઈ છે જો અને ચીકા જો હા આજે કાળી ચૌદશ છે ને હું નવ્યા જો બહાર બધા દિવાળી મનાવી નહીં હા હાય કહી દે હાય કહી દે તો જો એ બધું ફટાકડા ફોડવાનું કામકાજ ચાલુ છે અમારે જો અર્જુનભાઈ જો અમારે કંઈક નવું હળગાવે જો તડતડિયાનો વારો આવ્યો જો આમ જો જો એ તડતડિયા દુજમડામાં જોજો દુજમડે એ તડતડિયા ક્યાં ગયા જો લ્યો તડતડિયું રવાઈ ગયું શું હાથનો લ્યો તો જો ફેમિલી આમ દિવાળી ચાલી રહી છે અમારે અને આ બાજુ અમારે જો આ બાજુ અમારે પિઝા ના રોટલા લઈને બેઠા છીએ બનાવવા જો અમારે પિઝાનો પ્રોગ્રામ થયા છે નહીં નવડી તો જો આવું કંઈક ચાલે છે ને આ બાજુ પિઝાની તૈયારી ચાલે છે ને આ બાજુ અમારે ફટાકડા ફોડવાનું કામકાજ ચાલુ છે અમે બાપ દીકરી બે બાર આટા મારીએ છે અવાજ આવશે એ તો જો આ ફટાકડો મૂકી દીધો છે એ ફૂટ્યો એ ફૂટ્યો હાલે જો આ બાજુ ફટાકડો છે આ બાજુ હા કાળી ચૌદશ જો દીવો હળગાઈ રહ્યો છે તો આવું બધું ચાલી રહ્યું છે અમારે નહીં નવડી તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો છે તો પીઝા બનાવવાના ચાલુ થાય છે મજા છે નહીં આજ જો અમે પિઝા પાર્ટી શરૂ કરી દીધી છે અમે બનાવી છે અને અમારા દાદા ને એ લોકો ખાય છે પિઝા આ બની ગયેલો કઈ થાય છે એક થાય આ કરું હા કેવા પિઝા બને ઈ કેજો પાછા દેશી જો સરસ મજાના પિઝાનું કામ શરૂ છે ને જે બધા પિઝા બનાવવાના જ છે તો તમે કન્ટિન્યુ બના રહેજો જે અમારે પણ પિઝા ખાવાના બાકી છે